એ અસગર કરી જતો હું સરસ બોલે ફટાફટ અને તું સીટી રહી જાય બોલ ફટાફટ ફરી તો દેખાડો બાળી નાખશો. હા તો હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા મિની વ્લોગમાં. પહેલા તો તમને એમ કહી દો કે 2 દિવસ બીમાર હતો એટલે વ્લોગ નહોતા મૂક્યા, એટલે કોઈ એમ ન સમજવું કે ભાઈ માર્કેટમાંથી નીકળી ગયા છે. સવારના પોરમાં રેડી થઈને આપણે પહોંચી ગયા હતા પાર્લરે. પહેલી અપોઇન્ટમેન્ટ આ બેનની હતી, જેમને એમના હાઇલાઇટ વાળા હેરમાં કલર ટોન ચેન્જ કરવો હતો. આ બેન ઓલરેડી 2 દિવસ પહેલા આપણી પાસે ટ્રીટમેન્ટ કરી ગયા હતા. ટ્રીટમેન્ટનું કામ એમને ગમ્યું એટલે એમણે કીધું કે ગૌતમભાઈ તમે આમાં હેર કલરમાં હેર ટોન થોડીક ચેન્જ કરી દો. એટલે આપણે એમને સજેસ્ટ કર્યો 5.35 મોહગની કલર. એટલે ફટાફટ આપણે એપ્લિકેશન ચાલુ કરી. આફ્ટર વોશ કંઈક આ રીતનો હતો એમનો ફાઇનલ રિઝલ્ટ. એકદમ નેચરલ લુક જોતો હતો બેનને, એટલે આપણે એમને નેચરલ લુક પણ આપી દીધો. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા યુપી થી, એટલે સ્પેશિયલ યુપી થી આપણી પાસે કટિંગ ની હેર સ્પા કરાવવા માટે ન થાય હોય, એ અહીંયા જોબ કરે છે ને એટલે આવ્યા હતા. આપણે ઇન્સ્ટાગ્રામ ની રીલ ને વ્લોગ જોઈને એમને કરાવવાનું હતું હેર સ્પા અને કટિંગ. કટિંગમાં તો કઈ લાંબુ નહીં, ખાલી નીચેથી ટ્રીમ જ કરવાનો હતા. આફ્ટર હેર સ્પા આપણે કટિંગ કરી નાખ્યું અને કટિંગ થયા બાદ રિઝલ્ટ આવ્યું બહુ જ મસ્ત. નેચરલી બેનના હેર વેવી હતા એટલે એમાં આવી ગયો તો થોડોક સ્ટ્રેટ લુક અને સાઇન ઘણી ખરી એડ પણ થઈ ગઈ હતી. એમણે કીધું કે ગૌતમભાઈ લો હું થોડા ઘણા રિવ્યુ તમારા આપી દઉં, બહુ જ મસ્ત કામ છે. એટલે આવો આપણે એમના રિવ્યુ સાંભળીએ. हाँ हिंदी में। ओके तो कैसी लगी आपको हमारी सर्विस? मेरे एक्सपीरियंस अच्छा रहा और स्टाफ और सब लोग बहुत अच्छे थे एंड काफी प्रोफेशनल है सब लोग, सो प्लीज कम टू प्रिंसेस ब्यूटी पार्लर। ओके थैंक यू. 110% आपको फेयर पड़ेगा इसमें से. भी हो रहा है इससे माथा धोने का 2 दिन में 1 बार, 2 दिन में 1 बार वाल धोने का, धोવાનો रातना. મિત્રો આપણે તો હિન્દી ને ઇંગ્લિશમાં પડે છે ફાફા, એટલે આપણે આવી ગયા પાછા ગુજરાતીમાં. બરોબર, એટલે આપણે ગુજરાતીમાં વાત કરીએ તો આ બેનને કરાવવાનું હતું રૂટ ટચઅપ. રૂટ ટચઅપ એ રીતનું હતું કે લેન્થમાં ઓલરેડી 4 નંબરનો કલર છે, એટલે સ્કાલ્પમાં પણ આપણે 4 નંબરના કલરની એપ્લિકેશન ફટાફટ સ્ટાર્ટ કરી દીધી. આફ્ટર વોશ બેનની જેવી રિક્વાયરમેન્ટ હતી એકદમ નેચરલ લાગવું જોઈએ, કોઈને ખબર ન પડે કલર કર્યો હશે, એટલે આપણે કોઈને ખબર ન પડે એ રીતના કલર કરી દીધો. અને બધાય કામ પતાવીને ટાઈમ આવી ગયો તો રખડવાનો. એ અસગર એમાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું તમે શું ધંધો કરો છો? મને કે હું હરપ પકડવાનો ધંધો કરું છું. તો મેં કીધું એને તમે ધંધો કયો છો? તો મને કે ધંધો ને શું રોજ કે 1200 રૂપિયા કમાવું છું. કેવી રીતે? મને કે ફોન ચાલુ હોય મારો, ગમે ત્યાં હરપ નીકળે મને ફોન આવે એટલે હું જાઉં અને કહું કે 2800 રૂપિયા થાય, એ એમ કે 200 આપી તો ન પકડું, તો 2800 આપે એટલે લઈ લઉં, હરપ પકડી લઉં, ત્રીજી શેરીમાં મૂકું. હોટલે હજી ચા આમ 2 ફૂંક મારીને 2 ઘૂંટડા મારો ને ત્યાં ટીનિંગ થાય એટલે ખબર હોય કે દાદો પૂગ્યો.